નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું જૈની। આખા અમદાવાદના પતંગના વેચાણની સરખામણીમાં અમદાવાદની માત્ર આ બે જગ્યા કે જ્યાં પતંગ અને દોરીનું ધૂમ વેચાણ થાય છે। અને એ કેમ? કારણ કે અહીંયાના પતંગની ક્વોલિટી, અહીંયાનો માહોલ અને સાથે સાથે એવું કહેવાય છે કે ઉત્તરાયણ તો અમદાવાદની જ, કારણ કે ગુજરાતીઓ અને અમદાવાદીઓ એમાંય ક્યાંય તહેવારોમાં પાછા પડે એમ નથી। ભલે ભાઈ પતંગમાં વધારો થઈ ગયો, એના ભાવમાં વધારો થઈ ગયો, ફિરકીના ભાવમાં વધારો થઈ ગયો, પરંતુ જે ભીડ દેખાઈ રહી છે એ ભીડના કારણે ચોક્કસ એવું લાગે છે કે ઉત્તરાયણમાં કોઈને ભાવ વધારો નડે તેમ નથી, અને એમાંય ખાસ કરીને અમદાવાદીઓને તો ક્યારેય નડે એમ નથી। હું જે જગ્યાએ ઊભી છું તે અમદાવાદનો પૂર્વ વિસ્તાર, એટલે કે અમદાવાદનો ઓલ્ડ સિટી છે, દિલ્હી દરવાજા, કે જ્યાં પતંગનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। હું તમને અહીંયાના માહોલ અને અહીંયાની ભીડ બતાવું। અમે મહેસાણાથી આવીએ છીએ। 10 પતંગ સ્પેશિયલ અમે પતંગ લેવા આવ્યા છીએ। મોંઘવારી તો કઈ નડતી નથી, બસ મોજ શોખ કરો, બાકી પૈસા તો આજે કમાવશો, કાલે બી કમાવશો, બસ તહેવારને એન્જોય કરો। હું નાનપણથી અમદાવાદમાં જ રહું છું અને અમદાવાદમાં જ મોટી થઈ છું। પહેલેથી અમદાવાદમાં ઉત્તરાયણ મનાવું છું, ચાહે પતંગનો ભાવ વધારે હોય કે ઓછો હોય। હું દર વખતે દિલ્હી દરવાજામાંથી જ ખરીદી કરું છું, પતંગ અને ફિરકી બંને, કેમ કે આ સૌથી જૂનું માર્કેટ છે પતંગોનું।